નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એના વિશે વાત કરવાની છે. આપણે ધોરણ 11ની અંદર ગુજરાતી અને સંસ્કૃત વિષયનો અભ્યાસ કરેલો. ઘણા નવા વિદ્યાર્થી છે તો એમને મારો પરિચય કદાચ ન હોય તો એ વિદ્યાર્થીઓને કહું કે આજે હું તમારું સંસ્કૃત અને ગુજરાતી લેવાનો છું. કૌશિકભાઈ પંડ્યા મારું નામ છે અને આપણે બોર્ડના પેપરની અંદર ગુજરાતી વિષયનો 100 માર્કનો જે પેપર આવે છે એ પેપરની અંદર ખૂબ જ સારા માર્ક પ્રાપ્ત કરીએ એવું આજથી જ લક્ષ્ય નિર્ધારિત કરીએ. ગુજરાતી ભાષા છે એટલે આપણે ગુજરાતી ભાષાની અંદર ખાસ કરીને તમારી જે અભિવ્યક્તિ કૌશલ્ય છે એનો ખાસ તમારે વિકાસ કરવાનો છે. તમારું પોતાનું અભિવ્યક્તિ કૌશલ્ય અને અક્ષરો એ બે વસ્તુ જો સારી હશે તો તમને ગુજરાતીમાં ખૂબ સારા માર્ક પ્રાપ્ત થશે. વધારે આગળ વાત કરતાં આપણે કવિતાની અંદર પ્રવેશ કરીએ. આમ તો નરસિંહ મહેતા જે ગુજરાતની ભૂમિનું એક સર્વશિરમૌર્ય નામ કહેવાય, બરાબર. ગુજરાતી આદિકવિની અંદર ગુજરાતી કાવ્યમાં 10મા ધોરણની અંદર વૈષ્ણવજન તમે ભણી ગયા તો નરસિંહ મહેતાનો પરિચય તો આપ સૌને છે જ. નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી એમને પ્રભાતિયા સ્વરૂપે કવિતાઓ આપી છે અને એક સંત કવિ છે. એમણે પોતે જે કવિતાઓ ને ભજનો ને પદો બધું લખ્યું છે એ માત્ર કાંઈ એને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કે પ્રતિષ્ઠા કીર્તિ એવું પ્રાપ્ત કરવા માટે આ કાંઈ લખાયેલી વાણી છે નહીં, પરંતુ એમણે તો આર્તનાદ દ્વારા હૃદયના ભાવથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ છે એ એમણે પ્રાપ્ત કરેલી છે અને એના દ્વારા એણે આ નરસિંહ મહેતાએ જુદા જુદા કાવ્યો છે, પદો છે એ ગુજરાતી સાહિત્યમાં લખાયેલા છે. તો આ એક સરસ મજાનું અખિલ બ્રહ્માંડમાં એમનું સરસ મજાનું પ્રભાતિયું છે અને એ 15મી શતાબ્દીની અંદર નરસિંહ મહેતા છે એ થઈ ગયેલા એવું ઐતિહાસિક દૃષ્ટિકોણથી આપણે કહી શકીએ. બાકી વાત તો હજી સુધી જાણી શકાણી નથી, પરંતુ એવું કહેવાય છે કે તળાજાના તેઓ વતની હતા અને અંતે પોતે પછી જૂનાગઢ ગયેલા અને જૂનાગઢની અંદર એણે પોતાનું કર્મભૂમિ બનાવેલી. તો આ નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષાના આદ્ય કવિ કહેવામાં આવે છે. આપણે જે મીરાબાઈ છે, બરાબર, એવી રીતે આદ્ય કવિ તરીકેનું કોઈ બિરુદ મળેલું હોય તો એ નરસિંહ મહેતાને પ્રાપ્ત થયેલું છે. તો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં તેઓ જન્મ્યા હતા. શામળ શાહનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એવા આત્મચરિતાત્મક રચનાઓ એમની છે. એટલે કે એના જીવનમાં જે જે ચમત્કારિક ઘટનાઓ ઘટેલી અને શ્રી કૃષ્ણ ભગવાનને બધી એમની જે મુશ્કેલીઓ દૂર કરેલી એ એને કવિતા સ્વરૂપે એમાં લખેલી છે. નરસિંહ મહેતા ઘણી વખત સમય મળશે ત્યારે હું તમને આ શામળ શાહના વિવાહ વિશેની પણ વાત કરીશ, હારની વિશેની વાત કરીશ, હુંડી આપણે ત્યાં ઘણી વખત ગવાય પણ છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. તો આવી બધી જે કવિતાઓ છે, એના પદો છે, એની વિશેની વાત હું તમને જ્યારે આપણે રૂબરૂ મુલાકાત થશે ત્યારે હું તમને એના વિશે વધારે વાત કરી શકીશ. પરંતુ અત્યારે આપણે કાવ્યને મહત્ત્વ વધારે આપવાનું છે અને એટલા માટે હું આ બધી બીજી બાબતોમાં અત્યારે વાત કરીશ નહીં. તો આત્મચરિતાત્મક રચનાઓ છે એટલે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ વિશેની વાત નરસિંહ મહેતાએ આ પદોમાં લખેલી છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે, એટલે કે ખૂબ જ સારી રીતે એને પ્રસિદ્ધ કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના આ પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે, એટલે કે જીવંત બન્યા છે, લાંબુ જીવનારા બન્યા છે. આ પ્રભાતિયાઓ તો 15મી શતાબ્દીમાં લખાઈ ગયા છતાં આજે 21મી સદીમાં માત્ર ભાવનગરમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પરંતુ આ વૈષ્ણવજન પદ છે એ તો વિશ્વ કક્ષાએ રાષ્ટ્રીય ભજન તરીકે, આંતરરાષ્ટ્રીય ભજન તરીકે પણ લોકો આજે આ નરસિંહ મહેતાના ભજનને લોકો સાંભળે છે. વિદેશના લોકો પણ આ નરસિંહ મહેતાને સાંભળે છે, કારણ કે મહાત્મા ગાંધીને
આ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન ભજન ખૂબ પ્રિય હતું. એટલા માટે નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે કે એ એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે જ એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંની ઘડાયેલી અલંકારોના નામ જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એણે નરસિંહ મહેતાએ ગડબડ કરી ઓળખાવીને હસી કાઢે છે. ઘણા જ્ઞાની લોકો છે એણે આ બધા મોટા મોટા ગ્રંથોનું વાંચન કર્યું પણ ખરેખર ઈશ્વર તત્વ શું છે એ સમજી શક્યા નથી. તો એના માટે પણ નરસિંહ મહેતાએ પોતાના પદોમાં એક સરસ વાત લખી છે કે જ્ઞાનીઓએ જ્ઞાનને પ્રાપ્ત કર્યું પણ ભગવાનને સમજી શક્યા નથી, એવી વાત એના પદોમાં સમજવા મળે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવવામાં આપી છે. આ કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહ મહેતાની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું પદ છે એ આપણે જોઈએ, સમજીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. હે અખિલ બ્રહ્માંડમાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદનો હે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. ગ્રંથે ગડબડ કરી, વાત નવખરી કરી, જેહને જેહ ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટતરો એ જ પાસે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જુજવે રૂપે અનંત ભાસે. તો વિદ્યાર્થી મિત્રો, આ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડ એટલે સઘળું, આખું, સમસ્ત બ્રહ્માંડ છે. એની અંદર જો કોઈ પરમ તત્વ હોય તો ભગવાન શ્રી હરિ છે, ભગવાન વિષ્ણુ છે. સનાતન ધર્મની અંદર આપણે ભગવાન વિષ્ણુને જ આપણા પાલન કરતા, પોષણ કરતા ભગવાન શ્રી હરિને માનીએ છીએ. જુજવે રૂપે અનંત ભાસે. જુજવે એટલે કે જુદા જુદા રૂપે. આપણને આ બ્રહ્માંડની અંદર અલગ અલગ પ્રકારના ભગવાનના રૂપ દેખાય. આ દ્રષ્ટિકોણ નરસિંહ મહેતા કહે છે, આપણે કેળવવો પડે કે ઈશ્વર તત્વ ક્યાંય ક્યાં દેખાય છે. તો દેહમાં દેવ તું. આપણો દેહ એટલે શરીર, શરીરની અંદર ભગવાન તમે તત્વ સ્વરૂપે, આત્મ સ્વરૂપે રહેલા છો. અને શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે છે. અને કોઈ શબ્દની અંદર પણ ઈશ્વર તત્વ બ્રહ્મ થઈને આપણે દેખાય છે. તો આટલી બધી વેદયુક્ત વાણીથી આ ભજન લખાયેલું છે, તત્વજ્ઞાનથી ભરેલું આ ભજન છે. તો શૂન્યની અંદર પણ ઈશ્વર છે અને શબ્દની અંદર પણ ઈશ્વર છે, આવું વેદ છે એ આપણને કહે છે. એમ નરસિંહ મહેતા કહે છે, શરીરની અંદર, દેહની અંદર પરમાત્મા આત્મ સ્વરૂપે રહેલા જ છે, એટલે જ આપણું શરીર કાર્ય કરે છે. આવું તત્વજ્ઞાન છે એ આપણને પ્રથમ પંક્તિ નરસિંહ મહેતાની સમજાવે છે. પછી પ્રકૃતિની અંદર ઈશ્વર ક્યાં ક્યાં છે? તો કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવનમાં પણ ભગવાન તમે છો, પાણીમાં પણ તમે છો, ભૂમિ ધરતી સ્વરૂપે પણ તમે છો, અને ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર ભગવાન શેષનાગમાં પણ તમે જ છો. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ વૃક્ષની ઉપર ફૂલ આવે, પાન આવે, એની અંદર લીલા રંગના જુદા જુદા પ્રકારના પાન ખીલે, ફૂલો ખીલે. તો આ બધું કોને કારણે થઈ રહ્યું છે? તો કે ઈશ્વર તત્વને કારણે થઈ રહ્યું છે, એવું નરસિંહ મહેતાનું દ્રઢ શ્રદ્ધા છે. અને આ વૃક્ષ ફૂલી રહ્યો આકાશે. આકાશ એટલે સમસ્ત આસપાસની પ્રકૃતિમાં આ ભગવાન છે એ ખીલી રહ્યા છે. વિવિધ રચનાઓ કરી અનેક રસ લેવાને. શું કીધું ભગવાન નરસિંહ મહેતાએ? કે ભગવાને જુદા જુદા પ્રકારના રંગો એક સારા ચિત્રકારની જેમ એને રચ્યા છે. વિવિધ પ્રકારની રચનાઓ ભગવાને આવી રીતે આ સૃષ્ટિની અંદર રસથી ભરી દીધી છે. શિવ થકી જીવ થયો એ જ આશે. અને શિવ છે એ જ જીવ છે, એવું એણે તત્વજ્ઞાન છે આ પ્રભાતિયામાં સમજાવ્યું છે. કે આપણે જે કોઈ વ્યક્તિને અપમાનિત કરીએ છીએ તો ઈશ્વરનું જ અપમાન છે. એટલે જીવ છે એ શિવ તરીકે લોકોએ એને માનવો જરૂરી છે. એટલે ભગવાન દરેકની અંદર વસેલા છે, એટલે કોઈ વ્યક્તિનું મન, વચન, કર્મથી દુઃખ પહોંચાડવું નહીં, એવું આપણું ધર્મ છે એ પણ કહે છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. એવું શું કહે છે? વેદ આપણને શ્રુતિ એટલે કે આપણા વેદો, અને સ્મૃતિ એટલે યાદ. આપણે ત્યાં આવી રીતે પહેલાંના ગુરુકુળોની અંદર સ્મૃતિ અને શ્રુતિથી ભણાવવામાં આવતું. તો વેદ એમ કહે છે કે આ દરેક વસ્તુ છે એ એક જ છે. જેમ કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું, સોનું છે એ કુંડળ એટલે કાનમાં પહેરવાના કુંડળ હોય, કે પછી હાથની બંગડીઓ હોય, કે પછી કોઈ સોનાના ઘરેણાં હોય. એ અલગ અલગ આકારના ભલે હોય, પણ એની અંદર મૂળ તત્વ તો સોનું જ છે. એવી રીતે ઘાટ ઘડિયા પછી રામ નામ રૂપે જૂજવા. જૂજવા એટલે અલગ અલગ દેખાય છે. જેમ સોનામાંથી અલગ અલગ પ્રકારના ઘરેણાઓ બની જાય છે, એવી જ રીતે ઈશ્વર તત્વ છે એક છે, પરંતુ કોઈ રામ સ્વરૂપે ભજે છે, કોઈ શિવ સ્વરૂપે ભજે છે, કોઈ અલ્લાહ સ્વરૂપે, કોઈ ઈસાઈમાં સ્વરૂપે. અલગ અલગ ધર્મથી ઈશ્વરની પૂજા થાય છે. બાકી અંતે તો ઈશ્વર એક છે. અને ઘરેણાઓ અલગ અલગ આકારના હોઈ શકે, પણ મૂળ તત્વ તો એમાં હેમનું હેમ છે. હેમનું હેમ છે એટલે સોનું તો મુખ્ય છે. સોના સિવાય કોઈ ઘરેણાઓ બનતા નથી. એટલે મૂળ તત્વ ધાતુ છે, જે ઘરેણાના આકારો બદલી શકાય, પરંતુ ધાતુ તો સોનાની જ બધામાં વપરાયેલી છે. એમ ઈશ્વર તત્વના કોઈ આકારો પોતપોતાની રીતે મનુષ્યોએ બનાવ્યા છે, પરંતુ ઈશ્વર એક છે, એવું તત્વજ્ઞાન આપણને નરસિંહ મહેતાના પદોમાંથી સમજવા મળે છે.
ગ્રંથે ગડબડ કરી. વિદ્વાન લોકો જે જ્ઞાનના ઉપાસકો હતા, જ્ઞાની જે સંતો હતા, જ્ઞાની જે વિદ્વાન પંડિતો હતા, એ પણ ખરી વાત ઈશ્વરની સમજી શક્યા નહીં અને એ પોતે માત્ર જ્ઞાનની ચર્ચા કરતા રહ્યા. વાત નવખરી કરી. કોઈએ સાચી વાત લોકોને સમજાવી નહીં. લોક ભાષામાં ઈશ્વર તત્વને સમજાવનારા કોઈ લોકો મળ્યા નહીં, તો લોકો છે એ ઈશ્વર તત્વની બદલે બીજા તત્વની પૂજા કરવા લાગ્યા. એટલે ગ્રંથે ગડબડ કરી. ગ્રંથ સાચો છે, પણ ગ્રંથને સમજાવનારા લોકોએ સાચી વાત કરી નહીં. એટલે સમાજમાં જે ધર્મ ફેલાવો જોઈએ એવો ફેલાયો નહીં, એટલે ગડબડ કરી, એમ નરસિંહ મહેતા કહે છે. 15મી સદીની અંદર લોકો ધર્મની બાબતમાં ખૂબ જ ખોટી માન્યતાઓ ધરાવનારા હતા, માત્ર જ્ઞાનની ખોટી ચર્ચાઓ કરનારા હતા, પરંતુ ઈશ્વર તત્વ સાચો શું છે એની કોઈ વાત સમજતા નહોતા. એટલે ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી. ખરી એટલે સાચી વાત ગ્રંથકારોએ કરી નહીં. જેહને જે ગમે તેને પૂજે, અને લોકો મન ફાવે એમ ઈશ્વર તત્વને ભજવા લાગ્યા. પણ ખરેખર ઈશ્વર તત્વ તો બધે છે જ એવી વાત સમજાવીની. અને ઘણા લોકોએ પોતપોતાની ભગવાન સાચા, બીજાના ભગવાન ખોટા, આવું પણ મનમાં એક પ્રકારના ખોટા વિચારથી ચાલવા લાગ્યા. એટલે એ વખતે આવી અશ્રદ્ધા ઘણી ફેલાયેલી. મન વચન કર્મથી આપ માની લહે. ભગવાનને માનવા હોય તો મન વચન કર્મથી અંદર જ ભગવાન છે એવું માણસે માનવું જોઈએ. એટલા માટે તો સંત કબીર છે, એણે પણ કીધું કે જેમ કોઈ કસ્તુરી મૃગ હોય, એની નાભીમાં જ કસ્તુરીની સુગંધ આવતી હોય, છતાં પણ એ વ્યક્તિ, એ મૃગ છે, એ હરણ છે, એને આ સુગંધ છે એ ક્યાંથી આવે છે એ ખબર હોતી નથી, એટલે ભટક્યા કરે છે. એમ મનુષ્ય છે એ પણ ખરી ઈશ્વર તત્વની ઝાંખી ક્યાં છે એ ખબર પડતી નથી, અને સાચો ઈશ્વર છે અંદર શોધવાની જરૂર છે. એની બદલે એ મંદિર મસ્જિદોમાં ઈશ્વરને શોધવા નીકળી પડ્યો છે. સત્ય છે એ જ મન એમ સૂજે. ખરેખર તો સત્ય મન વચન કર્મથી આપ પોતાના અંદર જ ઈશ્વર છે એવું માની લો, એમ નરસિંહ મહેતા કહે છે. વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ તું. કેવી ઉલટ સુલટની વાત કરી છે. વૃક્ષમાં બીજ હોય જ છે. જ્યાં સુધી આપણે કોઈ વૃક્ષ, લીંબોળી છે એ લીમડાની વાવી ન હોય ત્યાં સુધી આપણને એ લીંબોળીમાં વૃક્ષ દેખાય નહીં, પણ જેવી જમીનમાં જાય લીમડો ધીમે ધીમે એમાંથી ફૂટે અને એક મોટું વડલાનું વૃક્ષ થઈ જાય, લીમડાનું વૃક્ષ થઈ જાય, તો એ બીજની અંદર આ વૃક્ષ છે જ તે. વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે. આ બંને વસ્તુ, આત્મા પરમાત્મા છે, પરમાત્મા છે એ જ આત્મા છે. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જોવું પટતરો એ જ પાસે. પટતરો એટલે શું? અંતરપટ, અંદરનો પડદો ખોલવાની જરૂર છે. હૃદય છે એ આપણું એના માટે સમજવાની જરૂર છે, એને અંતરપટ કહેવાય છે. અંદરનો પડદો માણસ કે ને, તું અંતરના પડદા ખોલ, આવું આપણે ઘણી વખત ધાર્મિક ભજનોમાં સાંભળતા હોઈએ છીએ. તો એ હૃદયનો પડદો નરસિંહ મહેતા ખોલવાની વાત કરે છે. ભળે નરસૈયો એ મન તણી શોધના. નરસિંહ મહેતા કહે છે કે તમે ઈશ્વરની શોધ છે એ પ્રેમથી, પ્રીતથી પ્રગટ થશે હૃદયમાં, તો તમને ઈશ્વર તત્વ પ્રાપ્ત થશે. બાકી આખા બ્રહ્માંડની અંદર ઈશ્વર તત્વ છે જ, અલગ અલગ રૂપે છે, પરંતુ દેહની અંદર આત્મ સ્વરૂપે છે, અને બાકીના અલગ અલગ પ્રકારના ઈશ્વરના આકાર સ્વરૂપે ઈશ્વર તો છે જ. પણ આપણે એ ઈશ્વર તત્વને શોધવાની જરૂર બહાર નથી, પરંતુ અંદર છે, એવો દૃષ્ટિકોણ આપણને આ પદ સમજાવવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વાત સરસ રીતે સમજાણી છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વિષ્ણુ વ્યાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? કારણ કે ઈશ્વર તત્વ પાન, ઝાડ, બધી જગ્યાએ, પવનમાં, પાણીમાં, ભૂમિ અને ભૂધર એટલે આ શેષનાગમાં બધી જગ્યાએ ઈશ્વર તત્વ સર્જન સ્વરૂપે રહેલું છે, જેથી કરીને ઈશ્વર બધે જ છે એવું મનુષ્યને પણ સમજાય એ માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કરેલું છે. ત્યાર પછી જુદા જુદા પ્રશ્નો છે. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો છે એ એમ કહે છે કે જેમ સોનાના આકારો જુદા જુદા હોય છે, પરંતુ એક જ સોનું બધા જ ઘરેણાઓમાં હોય છે,
ઈશ્વરના સ્વરૂપો અલગ અલગ હોય છે, પરંતુ ઈશ્વર તત્વ તો એક જ હોય છે. એ વાત એના દ્વારા સમજાય છે. ત્યાર પછી કવિએ મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? તો ઈશ્વર તત્વને પામવા માટે તો વેદ સ્મૃતિનો ઉપયોગ પણ તમે જ્ઞાન દ્વારા કરી શકો, અને મન વચન કર્મથી આપ ઈશ્વરને સમર્પિત થઈ જાઓ તો પણ ઈશ્વર તત્વને પ્રેમથી પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાણી? જ્ઞાન ગ્રંથો દ્વારા જે કહેવાતા જ્ઞાની લોકો છે એને ભક્તિનો સાચો અર્થ કે મર્મ સમજાણો નહીં. એને કારણે સાચી ભક્તિ શું છે, ઈશ્વર તત્વ શું છે એ સમજી શક્યા નહીં, અને માત્ર ને માત્ર કોરું જ્ઞાન છે એ પ્રાપ્ત કરેલું રાખ્યું. તો આવી રીતે એક વાક્યના પ્રશ્નના જવાબ છે, પછી નીચે 2-3 વાક્યના પ્રશ્નના જવાબ છે, અને છેલ્લે સવિસ્તર જવાબ છે. આ ત્રણેય પ્રકારના પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આ તમારી પાસે જો નવનીત હોય તો એમાંથી, અને બીજે કવિતાના મેં જે સમજાવી છે એ રીતે તમે આવી રીતે પોતાનું મૌલિક રીતે પણ તમે આ પ્રશ્નોના જવાબ છે એ લખી શકો છો. બરાબર. જતાં ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, રજા લો. આવજો. નમસ્તે.